થરાદમાં છેલ્લા કેટલાક સમયથી પાલિકા દ્વારા સફાઈ કરવામાં ન આવતા છેવટે કંટાળીને મહિલાઓ જાતે જ ગટરો સાફ કરવા મજબૂર બની છે। ત્યારે કંટાળેલી મહિલાઓએ નગરપાલિકા સામે આક્રોશ ઠાલવ્યો હતો। સરકાર દ્વારા સ્વચ્છતા રાખવા માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા થરાદ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી થરાદમાં સફાઈ કરવામાં આવતી નથી। સફાઈ ન કરાતા ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ ફેલાઈ રહી છે। પાલિકા દ્વારા અનેક જગ્યાએ ખુલ્લી ગટરોને ઢાંકણા પણ ઢાંકવામાં આવતા નથી, જેથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। પાલિકા દ્વારા સફાઈ ન કરવાને કારણે થરાદની મહિલાઓ અનેકવાર જાતે ગટર સાફ કરે છે। ત્યારે મીડિયા દ્વારા થરાદની મુલાકાત લેતા થરાદની મહિલાઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી અમારા વિસ્તારમાં નગરપાલિકા સફાઈ કરતી નથી, જેથી અમે અનેકવાર જાતે ગટર સાફ કરીએ છીએ। તેથી અમારી વિનંતી છે કે નગરપાલિકા દ્વારા અમારા વિસ્તારમાં સમયસર સફાઈ કરવામાં આવે અને ખુલ્લી ગટરોના ઢાંકણા ઢાંકવામાં આવે તેવી અમારી માંગ છે। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।